જેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા, છતાંય ભગવાનની કથામાં પરમ અનુરાગ છે. એવી આ કથા. એટલે કથા એ દવા નથી, એ તો ભોજન છે. દવા તો બીમાર પડીએ ત્યારે ખાઈએ ને મટી જાય ત્યારે મૂકી દેવાનું, પણ ભોજન વગર તો જીવાય જ નહીં. એમ ભક્તો માટે કથા એ ભોજન છે, દવા નથી. જીવનનો આધાર છે. આપણે ત્યાં દિનકરદાસની વાર્તા આવે ને 84 વૈષ્ણવમાં, મહાપ્રભુજી કથા કહેવાનું શરૂ કરે ને પહેલા તો આવીને બેસી જાય. એકવાર ખબર પડી કે મહાપ્રભુજી બિરાજી ગયા છે આચાર્ય પીઠ પર, કથા શરૂ કરી. ભોજનની તૈયારી કરતા હતા ને કાચો લોટ ફાંકીને ચાલ્યા. કોઈ એક ભોજન તો કરી લો, તો કે પેટ તો ગમે તેમ ભરી લઈશ, પણ ઠેઠ માટેનો અવસર ચૂકી જઈશ ને તો જીવનમાં બહુ મોટું નુકસાન કરી લઈશ. આ ક્ષણો જો ચૂકાઈ જશે તો જીવનમાં બહુ મોટું નુકસાન થશે. આપણા ગામમાં ભગવત કથા ચાલતી હોય અને જો 10 મિનિટ પણ ચૂકાઈ જાય ને એ બહુ મોટું નુકસાન છે. કારણ કઈ ક્ષણે કઈ વાત આપણા ચિત્તને સ્પર્શી જાય અને જીવન બદલાઈ જાય કોણ જાણે. અને હું મોડો ગયો ને મારા કામની વાત ચૂકી ગયો, જેનાથી મારું આત્મકલ્યાણ થવાનું હતું. આનાથી મોટું નુકસાન બીજું શું હોય? પૈસા ગયા, જો કોઈ પૈસા બગાડી ગયું એ નુકસાન નથી, કોઈ ઘર બગાડી ગયું એ નુકસાન નથી, કોઈ ગાડી બગાડી ગયું એ નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. અને મનને પવિત્ર કરવાનું કોઈ એકમાત્ર સ્થાન હોય તો એ ભગવત કથા છે. અહીંયા તમે તમારે કઈ નથી કરવાનું, તમારે બેઠા જ રહેવાનું છે, સાંભળવાનું છે. અને સાંભળતા સાંભળતા ક્યારે ભગવાન તમારા ચિત્તમાં પ્રવેશી જશે ને તમને ખબર નહીં પડે. એટલે હું તો કથા શરૂ થતી હોય ને ત્યારે પહેલા જ દિવસે બધાને કહી દઉં કે બધા જ પહેલા જ દિવસે પોતાની સેલ્ફી પાડી લેજો ચહેરાની. કારણ કે ત્રીજા દિવસે એ જ ચહેરો જુદો હશે, એ જ આંખો જુદી હશે, એ જ મનના વિચારો જુદા હશે, હૃદયની ભાવનાઓ કંઈક જુદી હશે. કારણ કે સત્સંગ સ્પર્શે જ છે. આ ભગવાનની વાણી ક્યારે નિષ્ફળ નથી જતી, એ તો આપણા મનને પવિત્ર કરે જ છે. આ ભગવાનની કથાનો પ્રભાવ છે. મેં તો દુનિયામાં કેવા કેવા ઘટનાઓને જોયું છે, જે ભગવાનમાં ન માનતો, જે પાપમાં રત હોય, જેને પાપમાં પણ એકવાર કથામાં આવે ને કેવા જીવન બદલાઈ જાય. રોજ બરોજની આ ઘટનાને જોઈએ છે. સંજોગો બદલાય ચમત્કાર નથી, માણસ બદલાઈ જાય બહુ મોટો ચમત્કાર છે. આપણે તો આને ઘર કંકુ નીકળ્યું, ભભૂત નીકળ્યું, એ ચમત્કાર નથી. આખો માણસ બદલાઈ જાય. લોકો જે એમ કહેતા કે અમે તો આવું નતા, અમે તો માનતા નહીં, અમે તો આવો ભાવે નતો, પણ એકવાર 7 દિવસ કથા સાંભળીને અમારું આખું જીવન બદલાઈ ગયું. આનાથી મોટો ચમત્કાર બીજો શું હોય કે માણસ બદલાઈ જાય. એટલે ઘણી વાર લોકો આ તો બિલકુલ માનતા નથી. તો નથી માનતા તો એને નામાં શ્રદ્ધા છે ને, અને શ્રદ્ધા બદલાવતા ક્ષણોની વાર લાગે છે. એ જ હામાં બદલાઈ જશે. શ્રદ્ધા તો છે જ, કારણ કે એને શોધવાની કોશિશ તો કરી જ નથી. એને તો ધારી લીધું છે કે આ બધું નથી. નામાં શ્રદ્ધા જ છે ને. નામાં એનું સંશોધન નથી, એની શ્રદ્ધા જ છે. કોઈ સંશોધન કરીને ના સ્વીકારી હોય તો સમજી શકાય. નાની શ્રદ્ધા છે, એટલે કે શ્રદ્ધા છે, નામાં છે. એ હામાં બદલાતા ક્ષણોની વાર લાગે છે. માણસને બદલાઈ જતા કે વર્ષોની તપશ્ચર્યાની જરૂર નથી હોતી. કોઈ મહાપુરુષનો સંગ થાય અને ક્ષણોમાં જીવન બદલાઈ જાય. એ વાલીઓ ક્યારે વાલ્મીકી થઈ જાય કોને ખબર. આ પ્રભાવ પ્રભુની શ્રદ્ધાનો છે, કથાનો છે, ચરિત્રનો છે. પરીક્ષિત મહારાજ બહુ સુંદર વાત 10મા સ્કંદમાં કરે છે. ગુરુદેવ કેવલ મારા ઉપર કૃપા છે એમ નહીં, મારા પૂર્વજો ઉપર પણ કેવી કૃપા ભગવાનની છે. પિતા મહામે સમરે મરંજય દેવ વ્રતાદ્યા તીર્થૈ સ્તિમિંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન્વત્સપદમ સ્મયત્લવા. ગુરુદેવ કેવી કૃપા મારા પૂર્વજો ઉપર પ્રભુની રહી છે, અને એટલે જ કદાચ પાપના બદલામાં ભગવાને કથા મને આપી છે. મેં તો અપરાધ જ કર્યો, પણ એના બદલામાં મને સુખદેવજી અને ભાગવતની કથા મળી. આવું કોઈ કર્મથી ન થઈ શકે, પુણ્યથી ન થઈ શકે. ભગવાનનો અમારા પ્રત્યેનો પક્ષપાત છે, એટલે આવું થયું. અને પક્ષપાત કેમ છે? કારણ કે અમારા વડીલો બધા ભગવદીઓ હતા, ભક્તો હતા. આપણા પૂર્વજોએ માળા ફેરવી હોય ને, જો કોઈ વડીલો એફડી મૂકી જાય તો એને બાળકને મળે કે નહીં?
એમ વડીલો જે ભક્તિ કરી ગયા ને એનું ફળ એના વંશજોને મળે છે. પિતા મહા અમે યાદ કરે છે પરીક્ષિત મહારાજ, અમારા વડીલો જયારે યુદ્ધના મેદાનમાં ઉભા હતા અને મહાભારતનું યુદ્ધ, કેવા કેવા તિમિંગલો સામેના પક્ષમાં ઉભા છે. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ભીષ્મજી, અશ્વત્થામા, અમુક તો ચિરંજીવીઓ છે જેને કોઈ મારી ન શકે. અશ્વત્થામા, બલિર વ્યાસો, હનુમાન છે, વિભીષણ, કૃપા પરશુરામ છે. કૃપાચાર્ય અને અશ્વત્થામા ચિરંજીવી. ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન. તમે જો ગણિત ગણવા જાઓ તો કોઈ હિસાબે બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે. જો આ મેચ થાય ને ક્રિકેટની, ત્યારે લોકો પ્રિડિક્ટ કરે કે આટલા પ્લેયરો આમાં છે એટલે 80% ચાન્સ આ મેચ આ લોકો જીતે એમ પ્રિડિક્ટ કરે, કારણ કે આવા ખેલાડીઓ છે. એમ જો તમે મહાભારતના યુદ્ધમાં પ્રિડિક્શન કરવા જાઓ કે કોણ જીતે અને યોદ્ધાઓના બળની જો ગણતરી કરો તો ક્યાંય બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે. ચિરંજીવીઓ જેને કોઈ મારી ન શકે, અને ભીષ્મજી જેવા તિમિંગલો જે હજારો માછલાઓને ગળી જાય એવા તિમિંગલ જીવો, એક ભીષ્મજી કાપી છે જીતવા માટે. અને એમાં તો દ્રોણાચાર્ય જેની પાસે ભણ્યા છે, કૃપાચાર્ય જે ચિરંજીવી, અશ્વત્થામા જેને ચિરંજીવીનું વરદાન, કેમ કરીને જીતા? છતાંય પાંડવો જીત્યા. કેમ? સંખ્યાથી જીત નક્કી નથી થતી. તમારી જોડે કેટલા ભેગા છે એ જીતનો પ્રમાણ નથી, પણ તમારી જોડે ભગવાન છે કે નહીં એ હંમેશા ચેક કરતા રહેજો. અને જો ભગવાન બાજુમાં ઉભેલા દેખાય તો માનજો વિજય મારો નિશ્ચિત છે. ભગવાન એટલે સત્ય, ભગવાન એટલે આનંદ, ભગવાન એટલે પરોપકાર, ભગવાન એટલે સદગુણ. જ્યારે તમને એ તમારી બાજુમાં દેખાય ને તો માનજો કે જીત અમારી ચોક્કસ છે. વસ્તુ મળી જવી જીત નથી. ઘણીવાર જીત, સત્ય, આ બધાની વ્યાખ્યા આપણે જુદી કરીએ છીએ. વસ્તુથી ગણીએ છીએ, પદાર્થથી ગણીએ છીએ, વ્યક્તિથી ગણીએ ના, એની વ્યાખ્યાઓ જુદી રીતે થાય છે. એટલે હંમેશા લોકો એમ કહેતા ને કે આપણું તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ હો, આપણે તો બહુ મોટું, જે કામ કરાવવું આમ થઈ જાય. એવા વ્યક્તિઓએ પણ મેસેજ કરવા પડ્યા કે હું પોઝિટિવ છું, કોઈ ઘરે આવતા નહીં. કોરોનામાં તો એવા લોકો મેસેજ મોકલવા પડે જે કે એક ફોન કરું 10 જણા ઉભા થઈ જાય કે કોઈ આવવા તૈયાર નથી. ભાઈ તું પોઝિટિવ છું, એમ તો આખી જિંદગી નેગેટિવ જ રહ્યો ને આજે પોઝિટિવ થયો હતો. અને એટલા માટે અસમર્થતાનું જ્ઞાન માણસને થાય ને કે હું અસમર્થ છું, ત્યારે ભગવાનના સામર્થ્યનું ભાન એને થતું હોય છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. એટલે તો મહાપ્રભુજી આપણા બધા માટે લખી ગયા, આ જગતમાં સર્વ સમર્થ કોઈ હોય તો એ કેવલ ને કેવલ ઈશ્વર છે. બાકી દરેક માણસ અસમર્થ છે. કોઈના સહારે જ આપણે બધા જીવીએ છીએ. તમને એમ થાય મારે કોઈની જરૂર નહીં, તો ઘરના લોકોને છોડીને બહારના ફ્રેન્ડોને ભેગા કરશો. માણસ વગર તો ચાલવાનું નથી. આપણને તો આપણા ડ્રાઈવરથી લઈ, સફાઈ વાળાથી લઈ, મોટા મોટા બોસ કે સમર્થ વ્યક્તિ, ક્યાંક ને ક્યાંક કોઈના ટેકે આપણે ઊભા છીએ. કોઈકના ટેકે. એક માણસની સફળતામાં કેટલા લોકોની મહેનત હોય છે. માણસને એમ લાગે મારે કોઈની જરૂર નહીં. અરે ના, તારે બધાની જરૂર છે, જરૂર પડે ત્યારે. પણ સમર્થ કોઈ હોય તો ઈશ્વર. પેલું એક બાળક વેકેશન પડે તો એના મા બાપ બાજુના ગામમાં એના નાના નાનીને ત્યાં લઈ જાય. બાળક થોડું મોટું થયું, 14-15 વર્ષનું થયું એટલે કે હવે હું મોટો થઈ ગયો, પપ્પા મમ્મી હવે હું એકલો જઈશ નાના નાનીને ત્યાં. લોકો હજી તું નાનો કહેવાય, અમે તને મૂકી જઈએ. ના, હું એકલો ટ્રેનમાં બેસીને હવે હું મોટો થઈ, કોઈ મારી જોડે નથી. અને એવી હટ પકડી કે માને જ નહીં, ને કહ્યું કે હું એકલો જ જઈશ વેકેશન. અને પપ્પાએ કહ્યું ઠીક છે તું એકલો જા, ચાલ તને મૂકવા તો આવું. ટ્રેનમાં મૂકવા આવ્યા, કહ્યું ધ્યાન રાખજો આજુબાજુ વાળાને કહ્યું, અને કહ્યું કે પેલો ખુશ થાય કે હું મોટો થઈ ગયો, એકલો જઉં છું નાના નાનીને ત્યાં, હવે ગામમાં એકલો ટ્રેનમાં બેસીને જઈશ. અને તૈયાર થયો, ટ્રેન ઉપડવાની તૈયારી થઈ, અને પેલો ખુશ થાય છે કે હું એકલો મોટો થઈ ગયો છું, એકલો જઈ રહ્યો છું. અને જ્યાં ટ્રેન ઉપડવાની શરૂ થઈ એટલે પિતા એક ચિઠ્ઠી કાઢી દીકરાના ખિસ્સામાં મૂકીને કહ્યું કે જો તને બીક લાગે તો આ ચિઠ્ઠી વાંચજે. એવું કહીને પિતા ઉતરી ગયા. અને હવે તો ટ્રેન જાય છે આગળ, અને પેલો છોકરો તો ખુશ થાય કે હું એકલો પહેલી વાર જઉં છું, હું મોટો થઈ ગયો છું. લોકો વેચવા આવે, વસ્તુ ખરીદે, આજુબાજુ વાળા જોડે વાતો કરે, ચર્ચા કરે, અને ખુશ થતો થાય કે જો હું મોટો થઈ ગયો, એકલો જઉં છું.
એમ કરતા કરતા ધીમે ધીમે રાત પડી ધીમે ધીમે આજુબાજુવાળા સુવા લાગ્યા, વેચવાવાળા આવનારા બંધ થઈ ગયા, અને હવે તો ટર્નલોમાંથી ટ્રેન નીકળે એટલે અંધારું ગુપ્ત થઈ જાય, અને પહેલી વાર નીકળ્યો એટલે હું ડરવા લાગ્યો. અંધારું થઈ ગયું, કંઈક થશે તો, કોઈ આવશે તો, એવો ડરે. અને ટર્નલો એવી આવે, અંધારું ગુપ્ત, કોઈ દેખાય નહીં, એવી બીક લાગી. એટલે ત્યારે પપ્પાની વાત યાદ આવી, જો તને બીક લાગે ને તો આ ચિઠ્ઠી વાંચજે. અને ડર્યો, અને અજવાળું આવ્યું ને ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢી અને વાંચ્યું તો એટલું લખ્યું હતું, બેટા ડરતો નહીં, હું પાછળના ડબ્બામાં જ છું. એમ મહાપ્રભુજીએ પણ આપણા બધાના ખિસ્સામાં એક ચિઠ્ઠી મૂકી છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજેત. તું જેના શરણમાં ગયો છું એ પરમાત્મા સર્વ સમર્થ છે, એટલે નિશ્ચિંત બની જા, નિર્ભય બની જા. તે અલ્પનો આશ્રય નથી કર્યો, તે સમર્થનો આશ્રય કર્યો. જે ભાગ્ય બદલવા સમર્થ છે એવા પરમાત્માની શરણમાં તું છે. અહીંયા પરીક્ષિત મહારાજ યાદ કરે છે કેવા અમારા પૂર્વજો ઉપર કૃપા ઠાકોરજીની. એક ભીની માટીમાં વાછરડાનું પગલું પડે અને જે ખાડો પડે, અને એટલા નાના ખાડાને માણસ ચાલતો ચાલતો ઓળંગી જાય ને ખબર ન પડે, એ રીતે અમારા પૂર્વજો આ મહાભારતના યુદ્ધને ઓળંગી ગયા, ખબર ન પડી, કારણ ભગવાન સાથે હતા. એટલે જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને, એટલે ભગવાન અર્જુનની રથની લગામ પકડીને ઉભા છે, અને અર્જુનને કહે છે હમણાં ને હમણાં કૂદકો માર, રથ પરથી કૂદી જા. અર્જુનને મદ હતો કે જો મારા પુરુષાર્થના બળે યુદ્ધ જીત્યા છે, અને ભગવાન કહે કે હમણાં ને હમણાં કૂદ, પણ પ્રભુ સેના માટે પ્રશ્ન ન કરીશ, કૂદી જા કહું છું તને. અને ભગવાન જોરથી બોલ્યા એટલે કૂદકો માર્યો, અને પ્રભુ હવે ધીમે રહીને રથ પરથી નીચે ઉતર્યા, અને ભળભળતી આગમાં આખો રથ બળીને 2 સેકન્ડમાં ખાક થઈ ગયો. અને ચકિત થઈને અર્જુન જુએ છે કે આ શું, 2 મિનિટમાં તો ખાક થઈ ગયો રથ, આવું શું બન્યું? પરમાત્માને પૂછે છે આ શું થયું? ત્યારે ભગવાને કહ્યું કે તારા રથ ઉપર એટલા બાણ વાગ્યા હતા કે ક્યારનું બળીને ખાક થઈ જાત. આ તો હું બેઠેલો હતો એટલે તું બચેલો હતો. અને આ સાંભળતાની સાથે અર્જુનનું બધું અભિમાન ઉતરી ગયું. એને તો હું જીત્યો, મેં જીતાડ્યું. સમજાયું કે જેણે રથની લગામ પકડી હતી ને એની કૃપાના બળે જીત્યા છે. માણસને ઘણીવાર વિપરીત સંજોગોમાં સમજાય છે કે હું અસમર્થ છું, અને સર્વ સમર્થ તો કેવલ ઈશ્વર છે. આગળ અનેક પ્રશ્નો કર્યા છે પરીક્ષિત મહારાજે. પ્રશ્ન કરતા કહ્યું કે ભગવાન અને બલદાવજી તો રોહિણીજીના પુત્ર હતા, પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાયા? મામાનું ઘર છોડીને ભગવાન વ્રજમાં કેમ બસ્યા? દ્વારકામાં કેટલા વર્ષ નિવાસ કર્યો? કેટલી પત્નીઓ હતી? આવા અનેક પ્રકારના પ્રશ્નો કર્યા, અને કહ્યું જે પૂછ્યું છે તો કહેજો, જે પૂછવાનું રહી ગયું છે એ પણ ગુરુદેવ કહેજો. વિનંતી કરી છે. કહ્યું કે ભૂમિ પર ભાર વધ્યો, ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી આવી બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીર સાગર પર જઈને પરમાત્માને પુકાર કરીએ. તત્ર ગત્વા જગન્નાથમ દેવ વૃષાકપિમ પુરુષમ પુરુષસુક્તેન ઉપતસ્થે સમાહિત. આવ્યા છે ક્ષીરસાગર પર, પુરુષ દ્વારા ભગવાનની સ્તુતિ કરી છે, ધ્યાનમાં આવ્યા પરમાત્માને. બ્રહ્માજીને કહ્યું બધા જ દેવોને કહી દો જુદા જુદા રૂપ ધારણ કરીને વ્રજમાં જાય. થોડી જ ક્ષણોમાં હું વ્રજમાં પધારીશ, થોડા જ દિવસોમાં હું વ્રજમાં પધારીશ. અને કોઈ દેવતા ગાય બન્યું, કોઈ હરણ બન્યું, કોઈ પર્વત બન્યું, કોઈ તૃણ બન્યું, જુદા જુદા રૂપ ધારણ કરીને દેવતાઓ વ્રજમાં પહોંચી ગયા. અને અહીંયા વસુદેવ અને દેવકીના વિવાહનો પ્રસંગ આવ્યો. બેનના વિવાહ છે એટલે બધી જ તૈયારી ઉપાડી લીધી. કંસે બધી જ વ્યવસ્થા કરી રહ્યો છે. સુંદર રીતે વિવાહ સંપન્ન થયા, અને મેં બધું સંભાળી લીધું હતું એ બતાવવા માટે રથ પર બેસીને જતા હતા. બેન અને બનેવી કહ્યું કે સારથીને ઉતાર્યો ને કહ્યું કે લાવ હું મૂકીને આવું. હવે બધું મેં કર્યું છે તો છેલ્લું કામ પણ હું જ પતાવું. અહંકારી છે અને સ્વાર્થી સારથી બન્યો. અને સ્વાર્થી લોકો જ્યારે સારથી બને, જો નાદાન અને કમ સમજના લોકો જ્યારે એવા સ્થાને બેસી જાય કે જ્યાં મોટા મોટા નિર્ણયો લેવાના હોય ને, ત્યારે આખા સમાજને નુકસાન પહોંચાડતા હોય છે. સમજદાર વ્યક્તિઓ જ યોગ્ય સ્થાને બેસે બહુ જરૂરી છે. ઘણીવાર મોટિવેશનના ક્લાસીસ ચાલે, ઘણીવાર આવા નાદાન લોકો બહુ મોટિવેટ થઈ જાય ને તોય સમાજને બહુ મોટું નુકસાન થઈ જાય.
કારણ કે સમજ હોય નહીં, મોટા મોટા પદ પર બેસી જાય તો પછી ખોટા નિર્ણયો લેવાઈ જાય. એટલે યોગ્ય વ્યક્તિ યોગ્ય સ્થાને શોભે. પાછળ છે બનેવી, પણ દરેક બનેવી જોડે બને એવી હોય એ પણ જરૂરી નથી. જ્યાં રથની લગામ પકડીને આકાશવાણી થઈ, એ મૂર્ખ, તું જેને વળાવવા જાય છે ને એનો જ 8મો ગર્ભ તારો કાળ થશે. અને જ્યાં પોતાના મૃત્યુની વાત આવી, ખડક ખેંચ્યું, કેસથી પકડ્યા દેવકીજીને જ્યાં મારવા જાય, દોડતા વસુદેવજી આવ્યા, હાથ પકડ્યો. અરે નાની બેનને મારે છે. નાની બેન તો દીકરી સમાન કહેવાય. તારું યશ, કીર્તિ, વૈભવ, ધન બધું જ નાશ થઈ જશે જો તું આને મારીશ. એના કરતા હું તને વચન આપું છું, આને જે બાળક થશે ને તને આપી દઈશ. વાત ગળે ઉતરી. અને તું મૃત્યુથી ડરે છે. મૃત્યુનો જન્મ બતાવ વીર દેહીને સહજાય છે. મૃત્યુ તો જન્મની સાથે પેદા થાય. મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ અને મૃત્યુનું સ્થાન આ તો માણસ જન્મે ને ત્યારે નક્કી થઈ જાય, એમ શાસ્ત્ર કહે છે. અને કહ્યું, તને વચન આપું છું. 5 બાળકો થયા, 6ઠ્ઠો બાળક થયો. નારદજીને થયું કે આ જો પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? કમળનું ફૂલ લઈને ગયા કંસ પાસે, કહ્યું જો આ પાંખડીથી પહેલી ગણ તો 8મી આ થાય, આનાથી પહેલી ગણ તો 8મી આ થાય, આનાથી પહેલી ગણ તો 8મી આ થાય, એમ બધી પહેલી બધી 8મી, આમાં 8મો કોણ ખબર કેમ પડે? નારદજીને તો સમજાવ્યા, અને કંસની વાત તો સાચી, ક્યાંક દેવતાઓ છલ ન કરતા હોય. 6 બાળકોને મારી નાખ્યા. વસુદેવ દેવકીજીના 6 દોષ દૂર થયા. હવે પરમાત્મા પધારશે. 7મા શેષજી આવ્યા. ભગવાને કહ્યું કે આ વખતે મોટા થવું છે કે નાના થવું છે? શેષજીએ કહ્યું કે રામા અવતારમાં નાનો બન્યો, લક્ષ્મણ બન્યો તો તમારે જે કહ્યું બધું કરવું પડ્યું, સીતાજીને વનમાં મૂકવા જવું પડ્યું. હવે તો મોટા થઈને જવું છે. અને 7મા શેષજી રૂપે આવ્યા. ભગવાને માયાને આજ્ઞા કરી, પધરાવો આમને રોહિણીજીના ગર્ભમાં, અને કર્ષણ કર્યું અને રોહિણીજીના ગર્ભમાં પધરાવ્યા. હવે પ્રભુને પધારવાનો સમય આવ્યો. 8.5 શ્લોકો, આજે પણ જન્માષ્ટમી હોય ને હવેલીમાં, ત્યારે રાત્રિના સમયે આ 8.5 શ્લોકો બોલવામાં આવે. 5 તત્વોની શુદ્ધિનું વર્ણન આવ્યું છે. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, અથ સર્વ ગુણોપેત કાલઃ પરમ શોભનઃ યર્હેવાજર જન્મક્ષ શાંતક્ષ ગ્રહતારકમ. ગ્રહ નક્ષત્રો અનુકૂળ સ્થાને ગોઠવાયા. પ્રભુ સારા ગ્રહ જોઈને ના આવે, સારું મુહૂર્ત જોઈને ના આવે. પ્રભુ આવે એનાથી ઉત્તમ બીજું કોઈ મુહૂર્ત ન હોય. મિલે ગોપાલ સોહી દિનની કો. પ્રભુ મળે ને એનાથી ઉત્તમ બીજો કોઈ સમય નથી. આપણે જો તમે જીવનમાં ઘણા ડિસિઝનો લીધા હશે, બહુ મહત્વના નિર્ણયો પણ લીધા હશે. આજ સુધી જેટલા નિર્ણયો, ડિસિઝનો લીધા, એમાંથી તમારું સૌથી બેસ્ટ ડિસિઝન કયું? સૌથી શ્રેષ્ઠ નિર્ણય કયો? મારી દ્રષ્ટિએ જે દિવસે તમારા ઘરે તમે ઠાકોરજી પુષ્ટાવીને પધરાવ્યા ને, એ તમારા લાઈફનું બેસ્ટ ડિસિઝન હતું. કારણ કે આજ સુધી જેટલા નિર્ણયો લીધા એ સંસારમાં ફસાવનારા હતા. આ નિર્ણય તમને સંસારમાંથી મુક્ત કરનારો, અને જેનાથી મુક્તિ મળે એ જ પરમ જ્ઞાન છે, એ જ ઉત્તમ નિર્ણય છે. જેનાથી છૂટાય એ જ સૌથી મોટી સમજણ છે. એટલે શાસ્ત્ર સા વિદ્યા યા વિમુક્ત, શ્રેષ્ઠ વિદ્યા કઈ? જેનાથી મુક્તિ મળે એ વિદ્યા, બંધન મળે નહીં. જીવનનો શ્રેષ્ઠ નિર્ણય તમે જે દિવસે નક્કી કર્યું કે બા તમારા ઠાકોરજીની સેવા હવે હું કરીશ, એમ જે દિવસે વહુએ કહ્યું ને, એ વહુનો શ્રેષ્ઠ નિર્ણય હતો. જે દિવસે દીકરાએ બાપુજીને કહ્યું કે બાપુજી ચિંતા ન કરો, તમારે જયારે શરીર નહીં ચાલે ને, તમારા ઠાકોરજી હું પધરાવીશ. આ નિર્ણય તમારો શ્રેષ્ઠ નિર્ણય હતો. અને હજી હું તો યુવાન ભાઈઓ બહેનોને કહીશ, ઘરમાંથી બધું જતું હોય તો જવા દેજો, પણ તમારા વડીલોના જે ઠાકોરજી હોય ને એને જવા ન દેતા. એ જો ઘરે રહ્યા ને તો જીવનનું બધું સુખ ગોતતું ગોતતું તમારા ઘરે આવી જશે. પણ જો સુખના મૂળ એવા પ્રભુને ઘરેથી કાઢી નાખશો ને, તો પછી આવેલું સુખ પણ તમને સુખી નહીં કરી શકે. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલનો નિધિ એ ઠાકોરજી છે. અને એને ઘરેથી કાઢી નાખશો તો કયા મંગલની આશા રાખશો? મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. આમ પ્રભુ પધાર્યા છે. અનુકૂળ નક્ષત્ર ગ્રહ થયા, દિશાઓ દેદીપ્યમાન થઈ છે, આકાશમાં અપ્સરાઓ નૃત્ય કરી રહી છે, દુંદુભીઓના નાદ વાગી રહ્યા છે. અને મધ્યરાત્રિના સમયે તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્યુદાયુધમ
શ્રીવત્સલક્ષ્મમ ગલસૌવિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌભગમ. ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા છે. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યો. વસુદેવ દેવકી પર કૃપા કરવા માટે પરમાત્મા આવ્યા છે. પ્રભુએ કહ્યું કે તમે મારા જેવો પુત્ર માંગ્યો હતો, પણ મારા જેવું બીજું કોણ હોય, એટલે હું પોતે જ આવ્યો છું. પરમાત્માએ આજ્ઞા કરી. માયાનો જન્મ થયો છે ગોકુળમાં, એમ કરો કે મને ગોકુળ લઈ જાઓ, માયાને અહીંયા લઈ આવો. છાબમાં વસ્ત્ર બિછાવ્યું, લાલનને પધરાવ્યા, માથે લીધા અને એક વૈષ્ણવ જેમ ઝાંપીજી માથે રાખીને વ્રજયાત્રા કરવા નીકળ્યો હોય એમ વસુદેવજી ઠાકોરજીને મસ્તક પર લઈ અને વ્રજની તરફ પ્રયાણ કરી રહ્યા છે. જ્યાં ઠાકોરજી માથે આવ્યા તો બધી બેડીઓ ખુલી ગઈ. યમુનાજી કલકલ કલકલ કરતા ઉછાળાઓ લઈ રહ્યા છે પ્રભુના ચરણોનો સ્પર્શ કરવા માટે. શ્રી કૃષ્ણના ચરણારવિંદ નીરજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય. પ્રભુના ચરણોનો સ્પર્શ કરીને વહેવા લાગ્યા યમુનાજી. આવ્યા છે વસુદેવજી નંદાલયમાં. પધરાવ્યા લાલનને, લીધી માયાને, પાછા આવ્યા. કારાગૃહમાં બધા દ્વાર બંધ થઈ ગયા અને માયાએ રડવાનો અવાજ કર્યો. દોડતા આવ્યા દ્વારપાલો, જઈને સમાચાર આપ્યા કંસને. મારવા માટે આવ્યો કંસ. જ્યાં પછાડવા જાય આકાશમાં અષ્ટભુજાળી માયા થઈ. મૂર્ખ, તને મારનારો તો ક્યારને બીજે પહોંચી ગયો છે. બધા અસુરોને ભેગા કર્યા છે અને અહીંયા રાત વીતી છે. સવાર થવાની તૈયારી છે. આખી રાત્રિ નંદ બાબાને મંગલ સ્વપ્નો આવ્યા છે. એક નાનકડું બાળક, ઘુંઘરાળા સુંદર કેશ છે, મોટા મોટા નેત્રો છે, કાજળ લગાડ્યું છે, સુંદર મધુર સ્મિત કરતું કરતું, ચરણમાં સુંદર નુપુર ધારણ કરીને છમ 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 કરતું નંદાલયના આંગણામાં દોડતું દેખાય. ચોકીને જાગે નંદ બાબા, અરે આ બાળક કોણ છે? ફરી સુઈ જાય રાત્રિના સમયે અને ફરી સ્વપ્નમાં દેખાય. ચારે બાજુ સુંદર નંદાલયના ગૌશાળાની ગાયો, મોટી મોટી શ્વેત ગાયો, લાલ લાલ કંકુના થાપા લગાવ્યા છે, સુવર્ણના સિંગ છે, ગળામાં સોનાની ઘંટડી બાંધી છે. પણ આ ગાયોની મધ્યમાં એક સુંદર બાલક અધર પર વેણુ પધરાવી વેણુના સ્વર ભરતો ભરતો યો યો કરીને ગાયોને ચરાવતો ચરાવતો વનમાંથી નંદાલય તરફ આવતો દેખાય. ફરી એમ લાગે આ સુંદર બાળક છે કોણ? ચોકીને જાગે અને રાતના અંધારું દેખાય. સુંદર મંગલ સ્વપ્નો આખી રાત નંદ બાબાને આવ્યા છે. સવારનો સમય થયો એટલે જાગ્યા છે અને ગાયોની સેવા કરવા માટે ગૌશાળામાં પહોંચી ગયા છે. અહીંયા મોરને થયું, અરે મારું પીછું ધારણ કરીને જે પધારવાના છે પરમાત્મા આવ્યા છે તો પહેલી બધાઈ હું આપું નંદ સમગ્ર ગોકુળવાસીઓને. કેવો કેવો કરીને જોર જોરથી મયુર સ્વર કરી રહ્યું છે. યમુનાજીને થયું કે મારું સ્વરૂપ અને મારા વર્ણને ધારણ કરનારા પ્રભુ પધાર્યા, લાવો પહેલી બધાઈ હું આપું. અને કલકલ 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 કરતા યમુનાજી ઉછાળા મારી રહ્યા છે. ગાયો જોર જોરથી અવાજ કરી રહી છે, કારણ કે ગોપાલ આવવાના છે. ભાઈને ત્યાં બાળક થવાનું છે એટલે નંદ બાબાના બહેન સુનંદાજી ભાભીની સેવા માટે રહેવા આવ્યા છે. સુતિકા સદન પાસેથી પસાર થયા. બાળકના રડવાનો અવાજ સંભળાયો ને દોડતા અંદર ગયા ને જુએ તો યશોદાજી સૂતા છે અને એની બાજુમાં એક નીલમણી સુંદર અલૌકિક બાળક કિલકારીઓ કરી રહ્યું, મંદ મંદ સ્મિત કરી રહ્યું છે. દોડતા જઈને યશોદાજીને જગાવ્યા. યશોદા જાગ, દેખ તેરે વહાં પ્રભુ પધારે હૈ. યશોદાજી તો જાગ્યા ને લાલનને જોઈને ચોધાર આંસુએ રડવા લાગ્યા. છાતીએ ચાપી લીધા પ્રભુને, બોલી શકતા નથી. સુનંદાજીને થયું કે પહેલી વધાઈ નંદ બાબાને જઈને હું આપું. દોડતા 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 સુનંદાજી આવ્યા છે. રસોડામાં ગયા, મિશ્રીનો ડબ્બો ખોલ્યો, બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી અને દોડતા પહોંચ્યા ગૌશાળામાં. बधाई है बाबा, बधाई है, बधाई है. अरे कहा भयो? अरे बाबा आप सुनोगे तो आनंद से नाचवे लगोगे. अरे कह तो सही, कहा भयो? શું થયું? કહેતો ખરી.